માહિતી લઈએ। ગૌતમ, જે પ્રકારથી એક જ પરિવારના લોકો છે ગયા છે ને તે બાદ તેમની કોઈ ભાળ નથી મળી રહી, શું અપડેટ છે આપની પાસે? સરકાર પાસે કોઈ સહાય માંગવામાં આવી હોય? ચોક્કસથી જે પ્રકારે અમેરિકા ગયા હતા ને તે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેમાંથી 104 લોકો આજે જે પરત આવી રહ્યા છે, એટલે કે 17 નું જે એરક્રાફ્ટ છે જેથી અમૃતસર સુધી પહોંચ્યું છે ને ત્યાંથી હવે ઇન્ડિગો ફ્લાઇટ સાથે તેઓ ગુજરાત તરફ આવવાના છે। તે પૈકીના 33 લોકો જે છે તે ગુજરાત આવવાના છે, જેમાંથી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના જામડા ગામના જે 4 જે લોકો જે છે તે પરત આવવાના છે। આ તમામ જે લોકોની વાત કરવામાં આવે તો આ તમામનું નિવાસસ્થાન જે જામડા ગામ ખાતે તમે જોઈ રહ્યા છો, ઝાલા પરિવારના તેઓ વતની છે અને તે અહીંયા વસવાટ કરે છે। તેઓ 15 દિવસ પૂર્વે અમેરિકા ગયા હોવાનું તેમના પરિવારજનો જે છે તેમના મુખેથી સાંભળવા મળી રહ્યું છે। જિગ્નેશ કુમાર ઝાલા જે છે તે ગયા હતા, તેમની પત્ની અરુણાબેન ઝાલા જે છે તે પણ અમેરિકા ગયા હતા અને આ તમામ જે લોકો જે છે તે અહીંયા વસવાટ કરી રહ્યા છે। તેમના પિતાશ્રી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। તમારા પરિવારમાંથી કોણ કોણ અમેરિકા ગયું હતું, ક્યારે વિઝા મળ્યા હતા અને હવે પરત આવી રહ્યા છે, છેલ્લે ક્યારે વાત થઈ હતી, શું આખી વાત છે? ઝાલા જિગ્નેશ કુમાર પરબતજી, પછી અરુણાબેન જિગ્નેશ કુમાર, માહીબેન જિગ્નેશ કુમાર અને એન્જલબેન જિગ્નેશ કુમાર અંદાજે 15 દિવસ યુએસના યુરોપના વિઝા મળેલા, એ કાયદેસર કાર્યવાહી કરેલી એ મને ખ્યાલ છે। ક્યાં કાયદેસરની કાર્યવાહી કરી હતી? તમારા પુત્રએ તમને શું કીધું હતું? કયા ઉદ્દેશ્ય સાથે તેઓ અમેરિકા ગયા હતા? હા, ઓકે, એ ગયેલા કે એમને કાર્યવાહી બાબાએ છોકરાએ ગોઠવેલી, બરાબર? કોક મેહુલભાઈ કરીને છે દિલ્હી, એના મારફતે કાયદેસરની કાર્યવાહી કરેલી, એટલે મને જાણની ખબર છે। કેટલા પૈસા ખર્ચીને ગયા હતા, કોઈ વાત ચાલી? ના, કોઈ પર્ચા કાયદેસર એમને એક બાબાએ કાર્યવાહી કરેલી છે। તો કેટલા રૂપિયા થયા હતા? એમને બાબાએ ગોઠવી હતું બારોબાર, અને કાયદેસર હતું મેં મંજૂરી આલી કાયદેસર માટે। એક જ પરિવારના 4 સદસ્યો? અમારી 4ના પરિવાર 4 જ। છેલ્લે ક્યારે વાત થઈ છે તમારે? તેઓ શું કે? હા, છેલ્લે તો અમારે 15 દિવસ અંદાજે થયા છે। શું વાત કરી હતી અને શું કીધું તેમ? બસ અમે જઈએ છીએ પપ્પા, આ કાયદેસર સમિતિ ઓકે, કાયદેસર અમારે ગભરા જેવું નહોતું, આ રીતે વાતચીત થઈ હતી બસ। હવે એમને ડિપોર્ટ કર્યા છે, પરત આવી રહ્યા છે અમૃતસરથી, ગમે ત્યારે અહીંયા પરત આવશે। તમારું શું કહેવું છે આ મુદ્દે? અમારું તો આવું તો વેલકમ, બરાબર? અમે એમને એ ત્યાં છે, હું અહીંયા છું, અમે શું કરીએ મને ખ્યાલ નથી એટલો બધો। તો કેટલું દુઃખ વ્યક્ત કરી રહ્યા છો? કારણ કે જે પ્રમાણે આટલા પૈસા ખર્ચ્યા, આટલા પરત આવી, આપણે એમને હું કોઠ્યું એ મને ખ્યાલ નથી એટલો બધો, કે એમને હું સેટિંગ કર્યું છે મને ખ્યાલ નથી। કાયદેસર મેં મંજૂરી આપી। બાજુના ગામમાંથી ગયા હતા, એમણે જમીન વેચીને ગયા હતા, આપણે કઈ એવું કઈ કર્યું છે કે કશું કર્યું નથી, કશું કર્યું નથી। તમે કેટલો સપોર્ટ કર્યો તો એમને અહીંથી જવા? સપોર્ટ તો કશું નહોતું, એનું સર્કલમાં જે કર્યું એ ખરું, એને સર્કલની અંદર ગોઠવ્યું એ ખરું, મને ખ્યાલ નથી। બીજું કઈ વાતચીત થઈ છે તમારી? બીજી કોઈ વાતચીત થઈ નહીં। અચ્છા, આજે પરત આવી રહ્યા છે એ મુદ્દે કઈ વાતચીત થઈ છે તમારી સાથે? કોઈ વાત નહીં, તમે આ પ્રથમવાર તમે આવ્યા છો, બિલકુલ ખબર નહીં। અમારા ખોડિયાલ માતાનું મંદિર છે, ખોડિયાનો પાટો છે, હું મંદિરમાં સેવા આપતો હતો, તમે આ એટલે હું ઘેર આવ્યો 5 મિનિટ, બીજી કોઈ વાતચીત થઈ નથી। અચ્છા, અહીંથી અમેરિકા ગયા ત્યારે તમને કીધું હતું કે હું આ જગ્યાએ જઉં છું કે આ જગ્યાએ રહેવાનું છે? વિઝા આવેલા છે અને અમે જઈએ છીએ પપ્પા આ રીતે। કેટલો ખર્ચો થયો એવું કઈક જાણ? ના, ખર્ચો ની કાયદેસર હતું એટલે મો તો પછી ખર્ચનો તો પ્રશ્ન જ નતો। ટિકિટની કઈ વાત કરી હતી કે આટલા રૂપિયા ટિકિટના ખર્ચો? યુરોપના દેશોની ટિકિટ છે, એ ટિકિટ વિઝા ખબર છે, યુરોપના વિઝા છે। કેટલા રૂપિયાની ટિકિટ લીધી એવું કઈ વાતચીત? ખબર નથી, બાબાને ખબર, એ યુરોપના વિઝા છે। કેટલું ભણેલો છે બાબો, એમની વાઈફ? ગ્રેજ્યુએટ છે અને વહુ 12 સુધી। ત્યાં જઈને શું કરવાના છે? ક્યાં? ના, એ ખબર નહીં, મને કાયદેસર પૂછ્યું ના લ્યો, લીગેલી હતું એટલે કાયદેસર યુરોપના વિઝા એમને પ્રયત્નો કર્યા હતા। ચોક્કસથી તો ત્યાં રોજગારી માટે ગયા હતા, અભ્યાસ માટે ગયા હતા, તે પ્રકારની વાત કરી રહ્યા છે, લીગલી ગયા છે તે પ્રકારની વાત આ પરિવારજનોથી સાંભળવા મળી રહી છે। પરંતુ જ્યારે જિગ્નેશ ઘરે આવશે, તેમના પરિવારને સમગ્ર હકીકત કહેશે, ત્યારે ખ્યાલ આવશે કે કેવી રીતે તેઓ અમેરિકા ગયા હતા। અત્યારે હાલ તો ડિપોર્ટ કરવામાં આવેલા 33 જેટલા ગુજરાતી જે લોકો જે છે તે પરત આવી રહ્યા છે અને ગમે ત્યારે તેઓ અમદાવાદની અંદર પ્રવેશ કરશે અને પોતાના નિવાસ સ્થાને પહોંચશે। જી બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ।
તો અમેરિકા જવા માટે નીકળેલો મહેસાણાનો યુવક સંપર્ક વિહોણો બન્યો છે. લાગણજ ગામનો યુવક 1 મહિના પહેલા અમેરિકા જવા માટે નીકળ્યો હતો. પરિવારે યુવક સાથે 21 જાન્યુઆરીએ છેલ્લી વખત ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. જો કે 21 જાન્યુઆરી બાદ પરિવારનો યુવક સાથેનો સંપર્ક તૂટી ગયો છે. દીકરાનો સંપર્ક ન થતા પરિવાર ચિંતામાં મુકાયો છે. અમેરિકા 104 ભારતીયોને પરત મોકલ્યા છે. તેમાં આ યુવક છે કે નહીં તે મામલે પરિવારને કોઈ જાણ નથી. હાલ પરિવાર અમદાવાદ ગયો હોવાનું સામે આવ્યું છે. અમેરિકામાંથી 205 જેટલા ભારતીયોને ડિપોર્ટ કરવાની જે માહિતી હોય છે તે સૂત્રો તરફથી મળી રહી છે, જેમાંથી 33 જેટલા જે ગુજરાતીઓ હોવાની પણ માહિતી મળી રહી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં મહેસાણાના લાગણજ ગામ ખાતે પહોંચી છે, જ્યાં મોટો પ્રજાપતિ વાસ આવેલો છે. આમાંથી પણ એક યુવક ત્યાં ડિપોર્ટ કર્યા હોવાની માહિતી મળી રહી છે. પરંતુ જ્યારે આ પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ પરિવાર હાલમાં અમદાવાદ છે. તેમનો જે દીકરો હોય છે તે 1 મહિના અગાઉ અમેરિકા જવા નીકળ્યો હતો. તેમની 21 જાન્યુઆરીએ છેલ્લી વાતચીત થઈ હતી. ત્યારબાદ કોઈ વાતચીત થઈ નથી. પરિવારને પણ હજુ સુધી આ મામલે કંઈ પણ ખબર નથી. તેઓ જાણતા નથી કે તેમની જે દીકરો છે તે શું કરી રહ્યો છે કે ક્યાં છે. પરંતુ હાલમાં સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તેના પ્રમાણે તેમને ડિપોર્ટ કરવાની માહિતી હોય છે. ત્યારે હજુ સુધી આ મામલે કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી કે પરિવાર પણ આ મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી. ત્યારે જોવાનું રહી કે આગામી દિવસોમાં જ્યારે સરકાર દ્વારા ઓફિશિયલ રીતે જાહેરાત કરવામાં આવશે ત્યારે આ જે છોકરો હોય છે તેનું નામ નીકળે છે કે યુવાનું નામ નીકળે છે કે નથી નીકળતું. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો અમેરિકાથી 37 ગુજરાતીઓની હકાલપટ્ટી પાદરાના લુણા ગામની ખુશ્બુ પટેલને પણ પરત મોકલાઈ. ખુશ્બુ અમૃતસર એરપોર્ટ પર પહોંચી છે. ખુશ્બુ પટેલના કાકા પ્રવીણ પટેલનું નિવેદન: 25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ હોવાની પરિવારે કબૂલાત કરી. 1 વર્ષ પહેલા ખુશ્બુના લગ્ન થયા હતા. પોતાના પતિ પાસે અમેરિકા ગઈ હતી. અમેરિકામાં હકાલપટ્ટી કરતું હોય તો ભારત સરકારે પણ આકરા પગલાં લેવા જોઈએ તેવું પરિવારજનો કહી રહ્યા છે. ખુશ્બુ પટેલ છોકરી રહે છે, મારી ભત્રીજી જ થાય. તે 25 દિવસ પહેલાં અમેરિકા ગઈ હતી અને ત્યાંની સરકારે એને ડિપોર્ટ કરી છે. હવે શું કારણે કરી છે એ અહીંયા પરત આવે ત્યારે જ ખબર પડે. અમને એટલી જ ખબર છે કે એને ડિપોર્ટ કરી છે. અમેરિકામાં ગેરકાયદેસર વસતા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, જેમાં ભારતના પણ કેટલાક લોકોનો સમાવેશ થાય છે. સુરતના કેતુલ પટેલ નામના વ્યક્તિ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા. કેતુલભાઈ ડિંડોલીમાં શુભ વાટિકામાં પોતાનો ફ્લેટ વેચીને અમેરિકા ગયા હતા. કેતુલભાઈએ વિદેશ જવાનું કહીને ફ્લેટનું વેચાણ કર્યું છે. ગેરકાયદેસર રીતે કેતુલ પટેલ અમેરિકામાં રહેતા હતા. ફ્લેટ ખરીદનાર વ્યક્તિએ કહ્યું કે કેતુલભાઈ સ્વભાવે ખૂબ સારા હતા. તેઓ પરિવાર સાથે આ ફ્લેટમાં રહેતા હતા. પ્રફુલભાઈ પટેલે 1 વર્ષ પહેલા આ મકાન કેતુલ પટેલ પાસેથી ખરીદ્યું હતું. દલાલ મારફતે પ્રફુલભાઈનો કેતુલભાઈ સાથે સંપર્ક થયો હતો. કેતુલભાઈ અહીંયા રહેતા હતા. મારા વેચાયા પછી અહીંયાથી નીકળી ગયા હતા. મેં એમની જોડે વેચાણથી લીધેલું છે મકાન. હું એમના કોન્ટેક્ટમાં દલાલ થ્રુ આવેલો. અમારી ડીલ થયેલી. મને મકાન ગમી ગયું પછી અને બહાર જવાની વાત તો કરતા હતા એ કે આ મકાન વેચીને મારે વિદેશ જવાનું છે ને અને તેને કઈ રીતે જવાનું હતું, ક્યાં જવાનું હતું એ આપણે સંપર્કમાં નહોતા. 12 મહિનાથી એમના સંપર્કમાં કોઈ આપણે આવ્યા નથી. દુઃખ ઘણું દુઃખ થાય છે કે આવા પગલાં ભરતા પહેલા ઘણી વખત વિચાર કરવો પડે છે કે તમે ગેરકાયદેસર જાઓ છો ત્યારે તમારે બધું મુશ્કેલ હોય છે કે એવું ફરજિયાત નથી કે તમે ત્યાં સ્થાયી થઈ જ જશો. પરિવારમાં કોણ કોણ હતું? એમના પરિવારમાં 4 વ્યક્તિઓ હતા: હસબન્ડ, વાઈફ, એક છોકરી ને એક છોકરો. તો બુલેટિનમાં હાલ